લીલિયા મોટા ખાતે ભગવાન પરશુરામનો જન્મોત્સવ ઉજવાયો. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ ભગવાન પરશુરામની પ્રતિમાની પૂજા અર્ચના કરી. લીલિયા મોટા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા ભગવાન પરશુરામનો જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવેલા તકે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ખાસ ઉપસ્થિત રહેલ. ભીડભંજન ખાતેથી બાઇક રેલીનો પ્રારંભ કરવામાં આવેલ. વડવાળા હનુમાનજી મંદિર ખાતે ભગવાન પરશુરામની પ્રતિમાની પૂજા અર્ચના કરવામાં આવેલ. ત્યારબાદ શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવાર સહિત તાલુકા ભાજપ પ્રમુખ જિગ્નેશ સાવજ, વિપુલભાઈ દુધાત, વિખાભાઈ ધોરાજીયા, ગૌતમભાઈ વિછિયા, જયસુખ સુરાણી, બાબુભાઈ ધામત, સુખાભાઈ ભરવાડ, ભનુભાઈ ડાભી, કેતનભાઈ ડાકેચા, નીતિનભાઈ ત્રિવેદી, ખોડાભાઈ માળવિયા, વિજયભાઈ ભાલાળા સહિત બ્રહ્મ સમાજના પ્રમુખ કિશોરભાઈ પાઠક, ઉપપ્રમુખ મનોજભાઈ જોશી, મહામંત્રી નિલેશભાઈ મહેતા સહિતના અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા જયેશભાઈ મહેતા સહિતના યુવાનોએ જહેમત ઉઠાવી હતી, તેમ મનોજ જોશીની અખબારી યાદીમાં જણાવેલ. રિપોર્ટર અનિલ વાળા, લીલિયા મોટા. સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા બાઇક રેલી યોજવામાં આવી હતી. તો તે વિશે બે શબ્દો સમાજને સંદેશ મળે આપો. આપણા બ્રહ્મ સમાજના ઈષ્ટદેવ અજર અમર અજન્મા ભગવાન પરશુરામજી આજથી 5000 પહેલાં અને એમનો આજે અક્ષય તૃતીયા દિવસે જન્મોત્સવ ઉજવવાનો સમસ્ત બ્રહ્મ સમાજ લીલિયા દ્વારા કાર્યક્રમ કરવામાં આવેલો. અને આ કાર્યક્રમમાં બાઇક રેલી પછી બહેનો ભાઈઓના રાસ ગરબા, આ બધા જ કાર્યક્રમો સાથે અત્યારે ગાયત્રી મંદિરે બધા પહોંચ્યા છીએ અને ગાયત્રી મંદિરે બધા જ બ્રહ્મ પરિવારના મિત્રો સાથે ભોજન લઈશું. આપણા ઈષ્ટદેવ 21 વખત નિક્ષત્રિય પૃથ્વી કરી છે અને એ પૃથ્વી 21 વખત કર્યા પછી એમને પરત આપી દીધી છે. તેઓ પાસે ક્રોધ પણ હતો અને એટલો જ ન્યાયના દેવતા પણ પરશુરામજીને કહેવાય છે. સમાજને એટલો સંદેશ મારે આપવો છે કે જ્યારે ઈષ્ટદેવ આપણા આટલા ક્રોધાયમાન પણ હોય અને ન્યાયના દેવતા હોય ત્યારે આપણે એમના દીકરા છીએ. આપણે સમાજના તમામ યુવાનો, ભાઈઓ, બહેનો સંગઠિત થઈએ, આપણું સંગઠન વધે, આપણું બધાનું આત્મબળ વધે, આપણે બધા સમાજ માટે કાંઈક કરવાની ભાવના કરી છૂટીએ એવી ભાવના આપણામાં પેદા થાય અને સમાજના દરેક વ્યક્તિ સમાજને ઉપયોગી થાય એવો સંદેશ હું આજના દિને આપવા માગું છું. અને પરશુરામજીના આશીર્વાદ સમાજના દરેક વ્યક્તિને મળે તેવી ભગવાન પરશુરામને પ્રાર્થના કરું છું.